હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રોને? જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, અમારા ફાર્મ હાઉસ ઉપર આજે તમને એચએફ શંકર ગાયની અંદર મસા થયા છે તે બતાવીશું. તેનો દેશી ઉપાય શું છે તે તમને બતાવીશું. તો મિત્રો, સૌ પ્રથમ આપણે તમને બતાવીશું કે મસા એક એવી વસ્તુ છે કે પશુપાલનની અંદર નુકસાન મોટું લાવી શકે એવી ગંભીર બીમારી છે મિત્રો. તો શંકર ગાયની અંદર જો મસા થઈ જાય ઓચળની અંદર તો મોટું નુકસાન પશુપાલકને પડતું હોય છે, જેથી કરીને આવકની અંદર ખૂબ જ નુકસાન જોવા મળે છે. તો મિત્રો, અમારા એક ફાર્મ હાઉસ ઉપર એક એચએફ શંકર ગાયને મસ્સાની તકલીફ થોડી જોવા મળી હતી, પણ તે હાલ તો સારું થઈ ગયું છે. દેશી ટ્રીટમેન્ટ કરી હતી, તેના લીધે સૌથી સારું રિઝલ્ટ મળ્યું છે. તે તમને આ વિડીયોની અંદર બતાવીશું. તો મિત્રો, સૌ પ્રથમ તમને બતાવીશું કે આ અમારી એચએફ શંકર ગાય છે તેને મસ્સા થયા હતા. એ મસા કયા થયા હતા તમને બતાવી રહ્યા છીએ વિડીયોની અંદર. ચલો નજીક થોડું લાવી દઈએ. જુઓ મિત્રો, આ ફૂલ્લીઓ ભરાઈ રહી હતી ને, આ ફૂલ્લીઓ ભરાણી હતી, બારના મસા છે. આંચળની અંદર બહારના ભાગમાં ફૂલ્લીઓ ભરાય અને ફૂટી જાય અને પાછી બીજા દિવસે તૈયાર થઈ જતી હોય છે. તો તે માટે અમે દેશી ઉપાય કર્યો હતો અને હાલ તો 50% મટી ગયા છે અને સારું રિઝલ્ટ અમને મળ્યું છે. તો જો તમારા ફાર્મ હાઉસ ઉપર આવું તકલીફ ગાયમાં જણાતી હોય તો અમે દેશી ઉપાય બતાવીએ છીએ, તે અપનાવશો એટલે 100% મટી જશે. તો તમે જોઈ રહ્યા છો, શંકર ગાયની અંદર આ બીમારી અમારા ફાર્મ હાઉસ ઉપર જોવા મળી હતી. તો મિત્રો, તમારે પણ તમારા ફાર્મ હાઉસ ઉપર આવી તકલીફ તો દરેકને થતી હોય છે અને મસા થવાનું કારણ એક જ છે કે જો આંચળ જો તળિયાના ભાગમાં દબાણમાં આવી જાય તો પણ થતા હોય છે, અને કોઈ ઝેરી જીવજંતુઓ જો અડી જાય અથવા કરડી જાય તેના લીધે પણ મસા થતા હોય છે. અને કીચડમાં જો બાંધવામાં આવે બહારની જગ્યાએ તો પણ થતા હોય છે. અને અમુક ટાઈમે થતા હોય છે, એવું કહેવામાં ના આવે, એટલે કે ન થાય એવું તો શક્ય નથી, પણ અમુક ગાયને થઈ જાય છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ ગાય, એને અમે કેવી રીતે મટાડ્યું છે તે તમને બતાવીશું. તો મિત્રો, આ તગારાની અંદર અમે જે કોવરપઠું આવતું હોય છે, જે વિઝિટ કરાવી તેને કોવરપઠું દેશી આવે ને તે કોવરપઠ્ઠુનો રસ લીધો અને હળદર જે આવે, આપણે ઘરગથ્થુ હળદર આવે કે ને, કોવરપઠ્ઠું અને હળદર બે મિક્સ કરી અને તેલનું છોટું પાડવાનું. દોયા પછી તરત જ તેને લગાવી દેવાનું. સવારના લગાવવાનું અને સાંજના 2 ટાઈમ તમે દોયા પછી તરત જ તેને આખા દાણની અંદર લગાવી દઈશો એટલે 5 દિવસની અથવા 3 દિવસની અંદર રિઝલ્ટ 100% મળે છે. બાકી હજારોની દવા કરાવશો તોય મસા તો જે હશે એ જ રહેવાના, પણ જો આ દેશી ઉપાય તમે અપનાવશો તો 100% તેનું રિઝલ્ટ છે. અને અમારા ફાર્મ હાઉસ ઉપર અમે અપનાવ્યું છે અને 100% આ મટી ગયું છે. એટલે તમને લાઈવ આ વિડીયો બતાવ્યો છે. અને કે જો તમે દવાઓ તો ઘણી બધી કરાવી છે, પ્રાઇવેટ દવાઓ અથવા ડેરી વિઝિટ, પણ ડેરી વિઝિટવાળા એક જ વસ્તુ કહેતા હોય છે કે દેશી દવા અપનાવો એટલે 100% મસા મટી જાય છે. અને બહારના મસા તો ઓલરેડી કોવરપઠ્ઠા અને આ હળદરથી મટી જ જાય છે, પણ અંદરના મસા થોડા માટે પીડા હોય તે દુખાવાની ગોળી આવે છે, તે આપશો એટલે 100% રિઝલ્ટ મળી જાય છે. તો મિત્રો, આજનો વિડીયો અમારો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવજો. લાઈક સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આ તો અમારા આજનો વિડીયો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.